વાડિયા ગામે અદાણી અને સરકારના અત્યાચારના લીધે જે આંદોલન ચાલી રહ્યું છે તેમાં પોલીસ દ્વારા પણ અત્યાચાર કરવામાં આવે। વાઢિયા ગામે અમે આજે જે ખેડૂતોના ખેતરમાં 10 વીઘા 15 વીઘા વધુ એમ એની છાતી ઉપર જે ખાડા ખોદે છે, ખેડૂતની છાતી ઉપર જે રીતે થાંભલા દાદાગીરીથી જો હુકમીથી અને પોલીસ પાર્ટીના સહારો લઈને અને કલેક્ટર ખુદ અદાણીનો એજન્ટ બની ગયો છે, ત્યારે આવી રીતે જે થાંભલા ખોડે છે એમાં આજે 36 દિવસથી આ ખેડૂતો આંદોલન કરે છે। એ આંદોલનની સામે અમે એમને સપોર્ટ આપવા માટે આવ્યા છીએ। મુદ્દાની વાત એ છે કે આજ ખેડૂતના દીકરાઓએ પેટ ભરીને ભાજપને મત દીધા છે, ત્યાં આ સત્તા ઉપર બેઠા છે। એ ભારતીય જનતા પાર્ટી જેવી રીતે વિજયભાઈ રૂપાણીએ પોતાની આખી જિંદગી ભાજપ માટે ખર્ચી નાખ્યા પછી પાર્ટીની સેવામાં પંજાબના પ્રભારી બન્યા 3 વાર પ્લેનની ટિકિટ રદ કરે અને પાર્ટીના કામ માટે થઈને જ્યારે જાતા હોય અને પછી લંડન જતા હોય અને પ્લેન અકસ્માતમાં એમનું મૃત્યુ થાય અને આ નુગરી પાર્ટી એની પાસે 20 લાખનું બિલ મૂકે, એમાં ખેડૂતોને અત્યારે થાંભલા ખોડી રહ્યા છે। આ ભારતીય જનતા પાર્ટી વાળા ખેડૂતોના મત લઈ અને ખેડૂતોને દુખી કરવાનું કામ એ ભાજપ વાળા નુગરી ટીમ કરી રહી છે। લલિતભાઈ, એક પ્રશ્ન કે અહીંયા જ્યારે ચૂંટાયેલા પ્રતિનિધિ હજી સુધી આ વિસ્તારની કે છાવણીની કોઈ મુલાકાત લેતી નથી, તો શું થશે? જો પ્રજાએ જાણવું જોઈએ, પ્રજાએ મત દીધા છે એટલે એ ચૂંટાયેલી પાર્ટી છે। અમે કોંગ્રેસ પાર્ટીના છે, અમને મત ન દીધા એટલે ઘરે બેઠા છે, તમને ઇન્ટરવ્યુ આપીને નો ધારાસભામાં બેઠા હોય એટલે ક્યાંક ને ક્યાંક અમને મત નથી દીધા, ધારાસભામાં ભાજપ વાળાને દીધા છે એટલે એ ચૂંટાણા છે। એની ફરજ બને, એ જે મત દેવા વાળાની ફરજ બને કે મેં મત દીધા ક્યાં, એને ગોતવો જોઈએ। એનો અદાણી ભાગ છે, એનો કોન્ટ્રાક્ટ છે થાંભલા ખોડવાનો, એ તમારે અભ્યાસ કરવો જોઈએ। મત દેવા વાળાએ જે પ્રજાએ મત દીધા છે, તમે સંસદ સભ્ય ધારાસભ્યમાં બેહાર્યા છે, એ ક્યાં ગયા એ તમારે જોવાનું જોઈએ, પ્રજાએ જોવાનું જોઈએ। લલિતભાઈ, ખાસ કરીને અત્યારે ખેડૂતો ધરણા પર બેઠા છે, ન્યાય નહીં મળે તો આગળની શું રણનીતિ હશે? હવે જો અહીંયા કિસાન સંઘના નીજા હેઠળ બેઠા છે, તમને મને બધાને ખબર છે। હું ફરીથી નુગરી એટલા માટે કહું છું કે આ કિસાન સંઘ છે એ ભારતીય જનતા પાર્ટીનું ભગીની પાંખ છે, ભાજપની જ પાંખ છે। ભાજપની પાંખને ખુદને આંદોલન કરવું પડે, ભાજપની સરકારમાં કરવું પડે, ભાજપના 6 ધારાસભ્ય હોય, સંસદ સભ્ય હોય જે વિસ્તારના, તેમ છતાં એની ભગીની સંસ્થાએ આંદોલન કરવું પડે ને ભાજપની તોય આંખું ન ખુલે, એટલે એને નુગરા કહેવાય। લલિતભાઈ, આપે જે ખેડૂતોનો પ્રશ્નો સાંભળવા આવ્યા છો, શું મુખ્ય રજૂઆતો હતી ખેડૂતોની? જો જે રીતે એક તો અદાણી માટે આ લાઈન જાય છે એટલે આ પ્રોફેશનલ બિઝનેસ છે। અદાણી સાહેબ કોઈ દાન કરવા માટે ખેડૂતોને મફત વીજળી દેવા માટે આ લાઈન નથી લઈ જતા, એને નફો કરવો છે। નફો એવો કરવો છે કે અબજો અને કરોડો રૂપિયા, રિલાયન્સનો 3 મહિનાનો નફો ખબર તમને 60,000 કરોડ રૂપિયાનો નફો થતો એવી કંપનીને પ્રોફિટ કરી દેવો અને અદાણીને અંબાણીને આખું આ કચ્છ દઈ દેવું છે આ ભાજપને। એવી જ રીતે અત્યારે વર્તી રહ્યા છે અને એને થાંભલા નાખવા છે એટલે દાદાગીરીથી નાખવા છે। કલેક્ટર ખુદ અદાણીનો માણસ થઈ ગયો। હું જાહેરમાં કહું છું, કલેક્ટર ઉપર આક્ષેપ કરું છું કે કલેક્ટર સાહેબ તમે અદાણીના એજન્ટ ના થાવ, પ્રજાના એક રખેવાળ તરીકે તમને બેસાડ્યા છે તો પ્રજાની વાત સાંભળો। 2 દિવસ પહેલા 36 દિવસથી આંદોલન કરતા વાઢિયાના ખેડૂતો ઉપર અદાણી અને સરકારના ઈશારે પોલીસે જે અત્યાચાર કર્યો, સોશિયલ મીડિયાની અંદર એના વિડીયો જોયા પછી ખેડૂતના દીકરા તરીકે ખેડૂતોની લડાઈની અંદર એને મજબૂતાઈ મળે એટલા માટે અમે આ લડાઈમાં સહયોગ આપવા માટે આવ્યા છીએ અને અહીં સૌ ખેડૂતોને ખાતરી પણ આપી છે કે આવતા દિવસોની અંદર પણ તમારે જ્યાં લડાઈની અંદર જરૂર પડે ત્યાં તમામ પ્રકારની લડાઈઓની અંદર અમે સાથ સહકાર આપવા માટે અહીં આવવાના છીએ અને એનો પ્રશ્ન પતાવવા માટે સરકાર ઉપર અને કંપનીઓ ઉપર પણ પ્રેશર કરશું અને પોલીસ આવતા દિવસોની અંદર ખેડૂતોની લડાઈ
જો હુકમીથી ન તોડે, અત્યાચાર ન કરે, એના માટે જે કાંઈ કરવાનું થતું હશે એ અમે કરવાના છીએ. લલિતભાઈ, એક વાત કરી છે તમે કે સૌ પાર્ટી, ગમે એ પાર્ટી હોય, પરંતુ દરેક જે ખેડૂતો હોય એ આ લડતમાં જોડાય, સમગ્ર ગુજરાતમાં લડત બંને ખેડૂતોને ન્યાય મળે. જો બહુ સ્પષ્ટપણે તમને કહું કે ગ્રામ્ય વિસ્તારની અંદરથી ચૂંટાયેલો કોઈ પણ પાર્ટીનો પ્રતિનિધિ આખરે ખેડૂતોના મતે ચૂંટાય છે. ખેડૂતોની જ્યારે વ્યાજબી વાત હોય, વ્યાજબી લડાઈ હોય, ત્યારે તમામ પાર્ટીના કાર્યકર્તાઓએ, પાર્ટીના આગેવાનોએ એની રાજકીય પાર્ટી એક બાજુ મૂકી અને ખેડૂતોને સહકાર આપવા માટે આગળ આવવું જોઈએ. અમે અહીં ખેડૂતોના મુદ્દે રાજનીતિ કરવા માટે નથી આવ્યા. ખેડૂતોની વાત વ્યાજબી છે. આજે મોબાઈલનો ટાવર ક્યાંય ઊભો કરે તો એના પૈસા આપવામાં આવે, દર મહિનાનું ભાડું આપવામાં આવે. આ જે કાંઈ લાઈન નીકળે છે ખેડૂતોના કિંમતી ખેતરોની વચ્ચે થાંભલાઓ નાખી દેવામાં આવે છે. એ ખેતર આવતા દિવસોની અંદર આ થાંભલા હજારો વર્ષ રહેવાના છે. ખેડૂતોને એ જમીન બિનખેતી નથી થવાની, એ ખેડૂત પણ સમજે છે. પરંતુ આ કંપનીઓ સરકારનો દુરુપયોગ કરી, તંત્રનો દુરુપયોગ કરી અને એના ખેતરોની અંદર થાંભલા નાખે છે. એમને જે વળતર આપવું જોઈએ એ વળતર નથી આપતા ને એટલા માટે જ મેં કહ્યું કે દરેક પાર્ટીના લોકોએ પાર્ટીનો ખેસ એક બાજુ મૂકી અને આ લડાઈની અંદર, ખેડૂતોની વ્યાજબી લડાઈની અંદર સૌએ આવવું જોઈએ.